દાહોદમાં લીંબડીમાં માળી સમાજની મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે અહીં બંધાવેલ કોર્ટ આગળ ગંદકીના ઢગ છે અને ગંદકીના ઢગને કારણે આ પ્રકારે મહિલાઓ હવે રોષે ભરાય છે। મરણ પ્રસંગે અહીં સ્નાન કરવા મહિલાઓ આવતી હોય છે। બાજુમાં આવેલ ડમ્પિંગ યાર્ડનો કચરો કોર્ટ આગળ ઠલવાઈ રહ્યો છે। ગંદકીને લીધે 250થી વધુ મહિલાઓ હાલાકીમાં મુકાઈ ગઈ। ખુલ્લામાં સ્નાન કરવું પડે તેવી સ્થિતિ સર્જાતા તેમણે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ કમ્પાઉન્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। ઝડપથી ગંદકી સાફ કરવામાં આવે તેવી મહિલાઓએ ઉગ્ર માંગ કરી છે। રોષમાં આવી મહિલાઓનું હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યું। જાલોદ તાલુકાનું સૌથી મોટું નગર એટલે લીંબડી, પણ લીંબડીની હાલત એવી થવા પામી છે કે જે મંદિરો છે, હાઈવે રોડ છે, અથવા તો સમાજ માટેનું જે ઉપયોગી જે કહેવાય કે જો કોઈ મરણ પ્રસંગ હોય કે કોઈ પણ દુઃખદ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ અહીંયા પોતે નહાતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત દ્વારા આ જે બનાવવામાં આવ્યું છે તેની આગળ ગંદકીના ઢગલા મોટા નાખી દેવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે આપણી સાથે અહીંના લીંબડીની મહિલાઓ છે મરણ પ્રસંગ અહીં આવી છે અને પોતે જે અહીંયા જે જોયું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, શું સ્થિતિ છે? આ સ્થિતિ તો એમ છે કે ભાઈ અમારી સમાજનું જે બાંધકામ કરેલું છે ને અમારે નાહવા માટે ધોવા માટે જ બનાવેલું છે, 12મા દાડે અને મરણના દાડે। હવે અમારે અંદર ગેટમાં બહાર કચરો એટલો તો અમારે ગેટમાં અંદર જવાનું જ કે રીતે ઊભું ના રહેવાય। અમે રોડ પર થોડી લેડીઝ નાહી શકીએ। અમારે પર્સનલ અમારો સમાજ ઘણું બધું મોટું છે, તો લેડીઝનો પ્રશ્ન એટલો ઊભો થઈ ગયો કે અમારે નાહવાનું કઈ રીતે।